નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મોડાસા શહેરના ગાયત્રી મંદિર પાસેની ખાનગી સૂર્યોદય ફાઇનાન્સ બેંકના કર્મચારીએ લોનના નામે ગ્રાહકોના નામે લોન ઉપાડી લઈ છેતરપિંડી થઈ હોવાના ગ્રાહકોના આક્ષેપ સાથે રોષ ફાટી નીકળ્યો છે. મોડાસા શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલો એક ખાનગી સૂર્યોદય ફાઇનાન્સ નામની બેંક શાખામાં મહિલા ગ્રુપમાં અપાતી લોનના નામે શાખાના જ એક રવિ સોલંકી નામના કર્મચારીએ છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર ગ્રાહકો ફાઇનાન્સ શાખા ખાતે આવી પહોંચી રોષ ઠાલવ્યો હતો. ગ્રાહકોએ અગાઉ લીધેલ લોનના દસ્તાવેજ આધારે કર્મચારી પાસે 4 જેટલા ગ્રાહકોના નામે બેંકમાંથી લોન ઉપાડી લીધા બાદ હપ્તાની બેંકમાંથી નોટિસ આવતા ભાંડો ફૂટ્યો હતો, જેને લઈને ભોગ બનનારાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. જવાબદાર બેંકના એરિયા મેનેજરે પણ આરોપી કર્મચારી સામે સત્યતા તપાસી કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. મારું નામ અંજુબેન પ્રકાશભાઈ સોલંકી છે. હું ડુગરવાળાની છું અને મારા પરથી લોન કરી દીધી છે રવિ સાહેબે. અને મને તો ખબર જ નથી. હું તો એમ સમજી મારી જૂની લોન ચાલુ છે એના પર હું હપ્તા ભરતી હતી, પણ આ તો મારા ઘરનું કામ ચાલે તો મારે કામ કરવું હતું. મેં બીજી લોન લે હું ઓફિસે આવી તો ઓફિસે આવી મને કીધું કે તમારે લોન થઈ ગઈ છે 2 લાખ રૂપિયાની. પછી મને ખબર પડી કે મારા લાખની લોન થઈ ગઈ છે. તો બી પછી મેં કોઈ લખ્યાલીનું કીધું કે મને મોના પર મારે શું કહું છું. હાર કે મેં રવિને બોલાવીને પૂછી લે, મારે પ્રૂફ જોઈએ એમ કરી મને સાહેબે મેં સાહેબની પ્રૂફ લખ્યાલ્યું ને કરી આલી. સાહેબ ત્યાં સુધી કોઈ જવાબ ના આવ્યો. આજે મારા ભાઈને લઈને મારે અહીંયા આવવું પડે તો મારે હું નિકાલ કરવું પડે. મારે આનો કોઈ નિકાલ તો મને મળવો જોઈએ ને. કઈ બેંકમાંથી બેન તમે આ લોન લીધી? બેંકમાંથી. મારું નામ કોટ કનુભાઈ કુદરભાઈ દાવલી છે. મારી વાઈફનું નામ કોટ રેખાબેન કનુભાઈ દાવલી. અમે પહેલા સૂર્યોદય બેંકમાંની લોન લીધેલી 30,000ની, તે ભરાઈ ગયેલી. અને એ પછી 25/12/2023 બીજી 85,000ની લોન થઈ એ અમને ખબર નથી. અને એમાં લોન ભરાઈ આખું 24મી સાલનું આખું વરસ જતું રહ્યું. તારે 25મી સાલ બેઠી તારો ઉપરથી ફોન આવ્યો કે તમારે તો હપ્તા બાકી છે લોનના. અમે લોન લીધી નથી. અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી આ ફોન આવેલો. ફોન આવી, હું એરિયા મેનેજર તરીકે કામ કરી રહ્યો છું. અમારો જે પણ સ્ટાફ છે રવિ સોલંકી, બરોબર છે, અમને જાણવા મળ્યું, બરોબર છે, કે એને ફ્રોડ કર્યું છે, બરોબર છે. તો જે પણ છે અમે ઓલરેડી ઉપર ઇન્ફોર્મ કરેલું છે, લીગલ ટીમને ઓલરેડી મેં મેલ કરેલું છે, બરોબર છે. અને એની કાયદેસરની કાર્યવાહી જે પણ થતી હશે અમે એ કરવા માટે જઈ રહ્યા છીએ, બરોબર છે. જે પણ હશે જેનું પણ જે પણ તકલીફ હશે એનું અમે ટૂંક સમયમાં સોલ્યુશન લાવવાનું, નિવારણ લાવવાનું પ્રયત્ન કરીશું. બોલો. હું ક્રેડિટ ઓફિસર છું, બરાબર. આ જાણવા મળ્યું કે રવિભાઈ સોલંકીએ ફ્રોડ કર્યો. તો જ્યારથી જાણવા મળી ત્યારથી અમારી ટીમ એની તપાસ ચાલુ છે અને એની અમારી જાણ ઉપર ઉપરી અધિકારી કરી નાખી અને જે થશે એ પૂરતો સપોર્ટ કરશે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.